રાજ્યમાં ફાયર સેફટીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। હાઈરાઇઝ બિલ્ડિંગ માટે નવા નિયમોની તૈયારી છે। ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી। 40 માળ સુધીની ઇમારતો માટે મોટો નિર્ણય આવી શકે છે। દર 3 માળે એક રેફ્યુજ ફ્લોર રાખવાની અહીંયા તૈયારી કરવામાં આવી છે। આગની ઘટનામાં બચાવ માટે ખાલી માળની જોગવાઈ કરવામાં આવી છે। CGCDR મુજબ નવા ફાયર સેફટી નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરાશે। હાઈરાઇઝ બિલ્ડિંગ માટે સરકારની નવી ગાઈડલાઇન ટૂંક સમયમાં સામે આવશે, ત્યારે ફાયર સેફટીને લઈને રાજ્ય સરકાર દ્વારા આ મોટો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। અહીંયા એક એવો ફ્લોર મૂકવામાં આવશે દર 3જા માળે। સચિન કડિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, 40 માળ સુધીની ઇમારતો માટે એક મોટો નિર્ણય સરકાર લાવવાની તૈયારીમાં છે, શું વિગતો? રાજ્યમાં ફાયર સેફટીને લઈને ખૂબ મહત્વના સમાચાર સામે આવ્યા છે। હાઈકોર્ટમાં અત્યારે હાલ ફાયર સેફટી બાબતે સુનાવણી ચાલી રહી છે અને આ દરમિયાન જે ગુજરાત સરકારના વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં માહિતી આપી છે કે CGDCR ના નિયમ મુજબ રાજ્ય સરકાર હવે એક પ્લાન જે તૈયાર કરી રહ્યા છે, ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે, જેમાં હવે અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગો જે છે તેમાં હવે દર 3 ફ્લોર પછી એક ફ્લોર ખાલી રાખવામાં આવશે। ફાયર સેફટીને બાબતમાં થઈને જો આગ જેવી મોટી ઘટનાઓ બને ત્યારે એ ફ્લોર ઉપર લોકો એકત્રિત થઈ શકે, જાનહાનિ ટળે અને સેફટી રહે તે બાબતે થઈને ખાસ આ મહત્વનો નિર્ણય જે કરવામાં આવી રહ્યો છે, જેના બાબતે હાલ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મોટી ઇમારતોમાં દર 3 ફ્લોરે એક માળ ખાલી રહેશે, જેથી આગ જેવી ઘટનાઓમાં લોકો આગથી બચી શકે। હાઈરાઇઝ બિલ્ડિંગને લઈને આ મહત્વના સમાચાર છે ને ખાસ ગુજરાત સરકાર આગામી સમયમાં લાવી શકે છે નવા નિયમો। ખાસ હાઈરાઇઝ બિલ્ડિંગને લઈને જે ડ્રાફ્ટ છે તે તૈયાર કરવા જઈ રહ્યું છે ગુજરાત સરકાર, અને આ બાબતે મહત્વનું ફાયર સેફટી બાબતે જે હાઈકોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી તે બાબતે નવા નિયમો આગળના સમયમાં આવી શકે છે। જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।